હર મહાદેવ મિત્રો, શું તમે જાણો છો કે તમારો ખરાબ સમય તે તમારો દુશ્મન નથી, પરંતુ તે તમારો સાચો શિક્ષક છે. કારણ કે ખરાબ સમય જ આપણને સમજાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ સમય પડે ત્યારે આપણને મદદ કરી શકે છે, અને તેના માટે જ ખરાબ સમય પણ જીવનમાં આવવું ખૂબ જરૂરી છે. તે જ તમારો સાચો શિક્ષક છે. મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ, અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જાન્યુઆરીથી જૂન 2026 તો જતું રહ્યું, પરંતુ હવે જુલાઈથી ડિસેમ્બર આવનારા 6 મહિના તે મિથુન રાશિના જાતકો માટે શું લઈને આવ્યો છે. તે મિથુન રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ ક, છ અને ગ. વર્ષ 2026ના 6 મહિના તો પસાર થઈ ગયા, પરંતુ જો આવનારા 6 મહિના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો આ સમય દરમિયાન શનિ ગ્રહ વક્રી થઈ રહ્યા છે, ગુરુ દેવતા પણ રાશિ પરિવર્તન કરશે, વક્રી પણ થશે, અને મંગળના સાથે અનેક ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. સૂર્ય દેવતા પણ દરેક મહિને રાશિ પરિવર્તન તો કરવાનો છે, અને લગભગ બધા જ મુખ્ય ગ્રહો તમારી જન્મપત્રિકાના મહત્વપૂર્ણ સ્થાનમાંથી ગોચર કરવાના છે. તો ચાલો ચર્ચા કરીએ કે તમારા જીવનમાં તે શું મોટા પરિવર્તન લાવી શકે છે. મિત્રો, એક વાતનું ધ્યાન રાખો, આ જે રાશિ પર છે તે તમારી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિના આધારે હું તમને કહ્યું છું. ચલો હવે સીધા આપણે ગોચર તરફ દ્રષ્ટિ કરીએ તો આવનારા સમયમાં એટલે કે જુલાઈ મહિનાના મિડ પાર્ટથી સૂર્ય દેવતા જે પ્રમાણે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે, 16 જુલાઈ બાદ તમારા ઈગો પર થોડો કંટ્રોલ રાખવો જરૂરી છે. આત્મસન્માનને લગતી બાબતોમાં વધુ પ્રતિક્રિયા આપવાની કંઈ જરૂરત નથી તમારે. જેટલું તમે વધારે સામે આર્ગ્યુમેન્ટ કરશો તેટલું તમે ખરાબ લાગી શકો છો. ગુસ્સામાં પરથી વધારો કરી શકે છે. 16 જુલાઈ સુધી પોતાના સ્વભાવ પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી છે. 16 જુલાઈથી 16 ઓગસ્ટ દરમિયાન સૂર્ય દેવતા બીજા ભાવમાં પણ આવશે, અને તેના કારણે સૂર્ય દેવતા તમારા પરિવાર અને વાણી સંબંધિત બાબતોમાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે સૂર્ય એક કિંગ છે, રાજા છે, અને તે પણ તમારી વાણીમાં પણ તે પ્રમાણેની આદેશાત્મક વાણી તમારી બનાવી શકે છે. તેના માટે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે વાણી પર કંટ્રોલ રાખવાનો છે. સૌથી સારો સમય છે તમારા માટે 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર. આ સમય દરમિયાન સૂર્ય દેવતા પોતાની જ રાશિમાં, અને તે પણ થર્ડ હાઉસમાં. થર્ડ હાઉસ એટલે કે તે ઉર્જાનો હાઉસ ગણવામાં આવે છે, એનર્જીનું સ્થાન ગણવામાં છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, તમારા સાહસમાં વધારો થશે, મહેનત કરવાની શક્તિ પણ તમારામાં વધી શકે છે. તમને લાગશે કે હવે કંઈક મોટું જીવનમાં કરવું છે, કંઈક નવું શરૂ કરવું છે, અને કંઈક મોટું લક્ષ્ય જીવનમાં હાંસલ કરવું છે. તો મિથુન રાશિના જાતકો તે સમય તમારા માટે ઘણો સારો છે. જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, કોઈ કોર્સમાં પ્રવેશ લેવા માગો છો, અથવા કોઈ મોટું કાર્ય શરૂ કરવા માગો છો, તો આ જે સમય આગળ મેં તમને કહ્યું છે તે તમારા માટે શુભ રહેશે. મોટા નિર્ણયો લેવા માટે પણ આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. સૂર્ય ત્રીજા ભાવમાં હોવાથી તમારી જે લીડરશિપ ક્વોલિટી છે તે છલકાઈ રહી છે, બહાર દેખાઈ રહી છે, અને લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળી રહ્યા છે. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. હવે આપણે વાત કરીએ સૂર્ય દેવતા એટલે કે આરોગ્યની વાત, તો પહેલાં કરવી પડે. આવનારા 6 મહિનામાં આરોગ્ય એકંદરે તમારું સારું રહી શકે છે. કોઈ મોટી સમસ્યા ખાસ નથી દેખાઈ રહી, પરંતુ ક્યારેક ખૂબ વધારે થાક લાગી જવો, પગમાં દુખાવો થવો, ઘૂંટણનો દુખાવો થવો, અને એન્કલ પેન એટલે કે બોડીમાં અચાનક જ બોડી એક થવું, તે પણ દેખાઈ શકે છે. પરંતુ તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તે પ્રમાણેના કોઈ સંજોગો નથી દેખાતા. બૃહસ્પતિ ગુરુ દેવતા બીજા ભાવમાં હોવાથી તમારી ઉર્જા અને તમારા બેંક બેલેન્સ વધારવામાં તમને ખૂબ સારી મદદરૂપ કરશે. આરોગ્ય સંબંધિત મોટા અવરોધો આ સમય દરમિયાન નથી દેખાઈ રહ્યા. જો તમારું કામ કોમ્યુનિકેશનના સાથે જોડાયેલું હોય, માર્કેટિંગ, કાઉન્સેલિંગ, શિક્ષણ, HR ડિપાર્ટમેન્ટ કે પછી પબ્લિક સેક્રેટરી તમે કેમ ન હો, પબ્લિક સાથે ડીલ કરવાનું હોય તો આગામી 6 મહિના તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. તમારી વાણી લોકો પર ખૂબ વધારે પ્રભાવ પાડી શકે છે. તેનું કારણ છે ગુરુદેવતા. તમારી વિશ્વાસનીયતા, લોકો તમારા પર ખૂબ વધારે ટ્રસ્ટ કરી રહ્યા છે, અને તમે દિવસે ને દિવસે નવા ક્લાયન્ટ બનાવી રહ્યા છો, નવા અવસરો તમને મળી રહ્યા છે. તે પ્રમાણે તમારા જીવનમાં ચેન્જીસ આવી શકે છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તમારા એજ્યુકેશન બાબતે, લગ્ન જીવન અને પ્રેમ સંબંધ બાબતે, સાથે પરિવાર સંબંધિત પણ મહત્વપૂર્ણ આપણે વાત કરીએ તો સૌપ્રથમ એજ્યુકેશન બાબતે વિદ્યાર્થી વર્ગની વાત કરીએ. 5મો ભાવ શિક્ષણ, બુદ્ધિ અને સાથે સાથે એજ્યુકેશનને રિપ્રેઝેન્ટ કરે છે. 3 સપ્ટેમ્બર 2024ના રોજ શુક્ર દેવતા તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. અહીંથી તમારા માટે ખૂબ શુભ સમાચારની શરૂઆત થઈ શકે છે, ખૂબ શુભ સમયની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો એજ્યુકેશન વાઇઝ તમારા માટે અતિ ઉત્તમ રહી શકે છે. જો તમે કોઈક કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છો, સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, કોઈક નવા કોર્સમાં એનરોલમેન્ટ કરવા જઈ રહ્યા છો, કે કંઈક નવું ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છો, કોઈક મહત્વપૂર્ણ ડિગ્રી પણ લેવા જઈ રહ્યા છો, તો વિલંબ ન કરશો. તેના માટે પ્રયત્ન જુલાઈની શરૂઆતથી તમારે કરી દેવી જોઈએ.
સપ્ટેમ્બર અને ઓક્ટોબર સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ સમાન સાબિત થઈ શકે છે. તે વાતનું તમારે ધ્યાન રાખવા જરૂર છે. તમારી ફોકસ, તમારા એકાગ્રતામાં ખૂબ વધારો થશે અને અભ્યાસમાં જાણે તમારું મન લાગી રહ્યું છે અને મહેનતનું ફળ પણ મળવાની શરૂઆત થઈ રહી છે તે પ્રમાણે તમને લાગી શકે છે. જો જે પ્રમાણે ગ્રહોના ટ્રાન્ઝિટ થઈ રહ્યા છે, ચેન્જીસ આવી રહ્યા છે, તે પ્રમાણે આ સમય તમારા માટે ખૂબ શુભ ફળદાયી છે. હવે વાત કરીએ પ્રેમ જીવન બાબતે. તો જે કોઈ પણ વિદ્યાર્થી વર્ગ છે, શુક્ર દેવતા અને બુધ દેવતા જે પ્રમાણે ચાલ ચલી રહ્યા છે ને, તો તમારા જીવનમાં પ્રેમ સંબંધ બાબતે પણ થોડી કાળજી રાખવી પડશે. એટલે કે તમે કોઈ વ્યક્તિ સાથે ઇમોશનલી એટેચ ખૂબ વધારે થઈ રહ્યા છો. તે તમારા કલીગ પણ હોઈ શકે છે, તમારા ફ્રેન્ડ પણ હોઈ શકે છે, કોઈ પણ. તમે કોઈ વ્યક્તિ સાથે ઇમોશનલ જોડાણ બની શકે છે, તે પ્રમાણે સંજોગો બને છે અને તમે તે કહેશો કે આ રિલેશનશિપને શું નામ આપવું. તેમના માટે ફિલિંગ્સ પણ છે, પરંતુ તેમના સાથે આગળ જીવનમાં વિચાર પણ નથી કરવો. આ પ્રમાણેની અસમંજસમાં તમે મુકાઈ શકો છો. કોઈ એવો સંબંધ શરૂ થઈ શકે છે કે જે આગળ જઈને પ્રેમમાં અને ત્યારબાદ લગ્ન જીવન માટે પણ તમે વિચાર કરી શકો છો. ખાસ કરીને સપ્ટેમ્બર ઓક્ટોબર જે સમય કયો છે, આ સમયમાં આ તમામ બાબતો તમારા જીવનમાં થઈ શકે છે. જો પહેલેથી તમે પ્રેમ સંબંધમાં છો તો સંબંધ વધારે મજબૂત બની શકે છે. જૂના મતભેદ દૂર થઈ શકે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન તે તમારે કાળજી રાખવાની છે. અને કેટલીક જગ્યાએ બ્રેકઅપ પછી પણ પેચઅપ થવાના સંજોગો પણ બની રહ્યા છે. એટલે કે એકવાર બ્રેકઅપ થયું ત્યારબાદ ફરીથી તમારા પ્રેમ જે વ્યક્તિ સાથે હતો તેના સાથે વાત કરવાની તમને ઈચ્છા થાય, તે પણ સંજોગો બની રહ્યા છે. હવે વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ તમારું લગ્ન જીવન. લગ્ન જીવનના સ્વામી કોણ છે? બૃહસ્પતિ દેવતા, જે બીજા ભાવમાં વિરાજમાન છે, ફેમિલીના સ્થાનમાં છે અને આ એક શુભ સ્થિતિ માનવામાં આવે છે. મને એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મિત્રો કે તમારા જીવનસાથી છેલ્લા કેટલાક સમયથી કોઈક નવા કાર્યની વિચાર કરી રહ્યા હતા. કોઈક નવી નોકરી માટે, કોઈક નવો વ્યવસાય માટે કે કોઈક નવી રિસ્પોન્સિબિલિટી આવનારા સમયમાં તેમને મળવા જઈ રહી છે. અથવા જીવનમાં કંઈક નવું શરૂ કરવાનો પ્રયાસ તે કરતા હોય તો હજુ સુધી તેવું નથી થયું, તો તે હવે થઈ શકે છે. કારણ કે તમારા જીવનસાથીને કોઈક નવું ગાઈડન્સ મળી શકે છે. તેમના જીવનમાં થોડુંક મોટિવેશન અને માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે. નવેમ્બર પહેલાં જીવનસાથી તરફથી કોઈક ને કોઈક રીતે સારા સમાચાર તમને મળી શકે છે અને તેમના વિકાસનો લાભ ઓબ્વિયસ છે તમને પણ મળવાનો છે ને. બીજા ભાવમાં બૃહસ્પતિ હોવાથી પરિવારનું સુખ પણ તમને પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે. પરિવારમાં આનંદમય વાતાવરણ બની રહ્યું છે અને જે કેટલા સમયથી જે મીઠાશ ન હતી ને, તે મીઠાશ ફરીથી આવી રહી છે. તેમ પણ થઈ શકે છે. ઘરમાં શુભ પ્રસંગોની વાત થઈ શકે છે. બાળકનું લગ્ન હોય કે ફેમિલીમાં પણ કોઈ બીજા વ્યક્તિના શુભ પ્રસંગમાં જવાના સંજોગો બની રહ્યા છે. પરિવારમાં વૃદ્ધિ એટલે કે કોઈક નવા વ્યક્તિનું ઘરમાં આવવું તે પણ બની શકે છે. તો નવેમ્બર સુધીનો સમય એકંદરે જોવા જઈએ ને તો તમારા માટે ઘણો સારો છે. ગુરુદેવતા જ્યાં સુધી ત્યાં વિરાજમાન છે 31 ઓક્ટોબર સુધી. બીજી એક જો ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું ને, તો લાંબા સમયથી ન મળેલા કોઈ સગા સંબંધીઓ કે જે વિદેશમાં હોય કે તમારાથી દૂર રહેતા હોય, તેના સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારમાં કોઈક વ્યક્તિ સાથે તમારે ખાસ કોઈ પણ કાર્ય કરવાના સંજોગો મળી રહ્યા છે. પરિવાર સંબંધી કોઈ સારા સમાચાર માટે મિથુન રાશિના જાતકો તૈયાર થઈ જવું જોઈએ. હવે એક મહત્વપૂર્ણ સલાહ આપીશ. ગુરુ દેવતા બૃહસ્પતિ જે બીજા ભાવમાં હોવાથી જીવનસાથી તમને સલાહ આપે તેને અવગણશો નહીં. જીવનસાથી જે કહે ને તે વાત ધ્યાનથી સાંભળો અને તમારે ચૂપચાપ તેને માની લેવાની છે. વધારે આર્ગ્યુમેન્ટ નથી કરવાની. કારણ કે આ સમય દરમિયાન જીવનસાથીના સૂચનો તમને લાભ અને સફળતા તરફ દોરી શકે છે. એકંદરે લગ્ન જીવન સ્થિર, સુખદ અને સહકાર ભર્યું જણાઈ શકે છે. કોઈ મોટા નકારાત્મક વાતો જોવા નથી મળી રહી આવનારા 6 મહિનામાં. તેથી તે વાતનું તમારે ખુશ થવું જોઈએ. હવે મિત્રો આપણે વાત કરીએ તમારા કરિયર, પ્રમોશન, શનિદેવની જે વક્રી અવસ્થા છે તેના માટે આવનારા 6 મહિનામાં શું મહત્વપૂર્ણ બદલાવ આવી શકે છે તે સૌથી પહેલાં વાત કરીએ કરિયરની. તમારા કર્મ ભાવ એટલે કે 10મા ભાવમાં શનિ મહારાજ મીન રાશિમાં વિરાજમાન છે અને જ્યારે શનિ દેવતા 10મા ભાવમાં આવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં જવાબદારીઓ ખૂબ વધી જાય છે. અચાનક જ તમને થશે કે આ શું થઈ રહ્યું છે. હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. માર્ચ 2025 પછી શું તમારા જીવનમાં અચાનક જ જવાબદારીઓ વધી રહી છે? શું કામનો ભાર વધી રહ્યો છે? શું તમે પહેલાં કરતાં વધારે બિઝી, વ્યસ્ત થઈ રહ્યા છો? શું પરિવાર અને તમારા કામ વચ્ચે સંતુલન, વર્ક લાઈફ બેલેન્સમાં ક્યાંક તકલીફ થઈ રહી છે? જો આવું થાય તો તે નવાઈ નથી, કારણ કે શનિ દેવતા 10મા ભાવમાં આવીને વ્યક્તિને સતત કાર્યશીલ જ બનાવતા હોય છે. જો તમારા સાથે થઈ રહ્યો તો તે પણ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. આ એક કામ વાત થઈ. હવે જો બીજી વાત કરીએ તો એક જવાબદારી પૂરી થઈને બીજી જવાબદારીની શરૂઆત થઈ જાય તે પ્રમાણે તમારા સાથે થયું હશે. મન હંમેશા કંઈક ને કંઈક નવું કરવા માટે વિચારતું હશે અને આ શનિ દેવતાનો જ
પ્રભાવ છે. હવે એક મહત્વપૂર્ણ વાત હું તે જ કહીશ કે માર્ચ 2025 પછી મનમાં કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા પણ તમારી વધી હોઈ શકે છે. નવી નોકરી કરવી છે, નવો વ્યવસાય કરવો છે, નોકરીના સાથે વ્યવસાય કરવો છે કે નોકરી છોડીને વ્યવસાય કરવો છે, ટ્રાન્સફર મળી શકે છે કે આ સિટી ચેન્જ કરીને બીજી સિટીમાં જવું, આ દેશ આ રાજ્ય છોડીને બીજા રાજ્ય કે દેશમાં જવું કે ફરવા જવું, કોઈ પણ રીતે આ જે એક્ઝિસ્ટિંગ જગ્યા પર છું તેમાંથી મારે ફેરફાર કરવો છે, આ પ્રમાણેના વિચારો સતત તમારા મનમાં ચાલ્યા કરતા હશે. તેનું કારણ પર છે જ તે જ કે શનિ દેવતા. કારણ કે શનિ દેવતા 10મા ભાવમાં રહીને જીવનમાં પરિવર્તનની દિશા તરફ ધીમે ધીમે તમને આગળ વધારવા માટેનો પ્રયત્નશીલ હંમેશા રહેશે. હવે વાત કરીએ ગુરુ દેવતાની. ગુરુ દેવતા જન્મપત્રિકાના 2જા ભાવમાં છે અને નવેમ્બર સુધી તે ત્યાં જ રહેવાના છે અને તેમની શુભ દ્રષ્ટિ પણ જે પ્રમાણે 10મા ભાવ પર કરી રહ્યા છે, જે એક ખૂબ શુભ સંકેત છે. હું તો તેમને તે જ કહી શકું, કારણ કે 10મા ભાવમાં એક તરફ શનિ દેવતા વિરાજમાન છે, ગુરુ દેવતાની રાશિમાં છે અને ગુરુ દેવતાની જ શુભ દ્રષ્ટિ તેમના ઉપર થઈ રહી છે, એટલે કે ઉચ્ચ રાશિમાં બેસીને શુભ દ્રષ્ટિ થઈ રહી છે. આ સંયોગ જીવનમાં મોટી સિદ્ધિઓ કરિયરના ફ્રન્ટથી હું તમને કહ્યું છું તે અપાઈ શકે છે. ખાસ કરીને નવેમ્બર પહેલાં જો કોઈ અટકાયેલું પ્રમોશન હોય, અટકેલા નાણાં હોય કે અટકેલો કોઈક શુભ કાર્ય હોય, નવી જવાબદારી હોય, તમામ પૂર્ણ થઈ શકે છે અને તમને કંઈક નવું કાર્ય મળી શકે છે. કોઈક નવા શુભ સમાચાર મળવાની સંભાવના બની રહી છે અથવા કરિયરમાં કોઈ મોટી સફળતા મળવાની સંભાવના ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. જો તમે લાંબા સમયથી કોઈ પરિણામની રાહ જોઈ રહ્યા હતા તો નવેમ્બર પહેલાં તમને સમાચાર મળી શકે છે. હવે વાત કરીએ શનિ દેવતાની વક્રી અવસ્થાની. મિત્રો 27 જુલાઈથી જ શનિ દેવતા થઈ રહ્યા છે વક્રી અવસ્થામાં અને આવનારા નવેમ્બર ડિસેમ્બર સુધી તે વક્રી અવસ્થામાં રહેવાના છે 10મા સ્થાનમાં. આ સમય દરમિયાન તમારે ધીરજ રાખવાની છે. સૌથી વધારે તે જ વસ્તુની તમને જરૂરત પડવાની છે, કારણ કે શનિ દેવતા વક્રી અવસ્થામાં તમારા જે કંઈ પણ કાર્ય છે ને તે કાર્યમાં પરિણામોમાં થોડાક વિલંબ લાવી શકે છે, પરંતુ તેમાં તમને ક્યાંક કંઈક શીખવાડવા માગે છે, પરંતુ મહેનત વ્યર્થ નથી જવાની. શનિ દેવતા ભલે ડીલે કરશે પરંતુ તમને કંઈક શીખવાડશે, કંઈક સારું આપવાનું છે, કંઈક મોડું કરાવે ને છો તેના માટે કંઈક શુભ ફળ, મીઠું ફળ તમને આપવાના છે, તેથી નિરાશ થવાની જરૂરત નથી. હવે વાત કરીએ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાહુ દેવતાની. રાહુ દેવતા લાંબા સમયથી તમારી જન્મપત્રિકાના 9મા સ્થાનમાં રહેવાના છે. બાકીના 6 મહિના પર ત્યાં જ રહેશે. 9મો ભાવ ભાગ્ય, ધર્મ, ગુરુ અને તમારા ફાધરનો છે. અહીં રાહુ એક ખાસ ચેતવણી આપે છે. પિતાજી સાથે અનાવશ્યક વાદ વિવાદને તમારે ટાળવાના છે. તેમની વાતને સમજવાનો પ્રયાસ કરો, કારણ કે નાની બાબતોમાં મતભેદ થવાની સંભાવના ખૂબ વધારે બની રહી છે. બીજી મહત્વપૂર્ણ વાત મિત્રો હું તમને તે જ કહીશ કે આગામી 6 મહિનામાં તમે કોઈ શુભ કાર્ય, કોઈક રોકાણ, ખરીદી કે મોટો નિર્ણય પણ તમે લઈ શકો છો. તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે, પરંતુ ઉતાવળ નથી કરવાની. રાહુ 9મા ભાવમાં હોવાથી કોઈ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ તમારે ન કરવો જોઈએ. કોઈ ડીલ, કોઈ ઇન્વેસ્ટમેન્ટ અથવા ભાગીદારીમાં પ્રવેશતા પહેલાં સંપૂર્ણ તપાસ તમારે કરી લેવી જરૂર છે. ઉતાવળમાં લીધેલા નિર્ણય પછી મુશ્કેલી ઊભી કરી શકે છે. તે વાતનું મિથુન રાશિના જાતકો ખાસ ધ્યાન રાખવું તમારે ખૂબ જરૂરી રહેશે. એકંદરે ભાગ્ય તમારો સાથ આપતું દેખાશે, પરંતુ સમજદારી અને ધીરજ રાખવી ખૂબ જરૂરી રહેશે. હવે આપણે અંતે વાત કરીએ કે તમારે ઉપાય શું કરવાના છે. ઉપાય તો હું જે તમને મંત્રી પ્રિડિક્શનમાં આપું છું તે તમારે કરવાના છે, અને તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી લેવું જોઈએ. પરંતુ દરરોજ ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરશો તો આવનારા 6 મહિના એટલે કે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમય કરિયર, પ્રમોશન, અભ્યાસ, પ્રેમ સંબંધ, વ્યક્તિગત વિકાસ, સેલ્ફ ગ્રોથ આ તમામ બાબતે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અભ્યાસ તથા તમારા પર્સનલ ગ્રોથ માટે ઘણા સારા છે. નવેમ્બર પહેલાં કરિયરમાં કોઈ સારા સમાચાર અથવા સિદ્ધિ મળવાની સંભાવના છે, અને જો તમે ધીરજ, સમજદારી, નિયમિતતા અને મહેનત કર્યા કરશો ને તો આ 6 મહિના તમારા જીવનમાં યાદગાર સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ દેવતા, બુધ, ગુરુ, શુક્ર, સૂર્ય આ તમામ આવનારા 6 મહિનામાં તમારી જન્મપત્રિકાના મહત્વપૂર્ણ શુભ સ્થાનમાંથી ગોચર કરવાના છે, અને તે જ તમને લાભ અપાઈ શકે છે. 2026ની શરૂઆત ભલે ખરાબ થઈ રહી હોય, પરંતુ 2026નો અંત, ક્લાઇમેક્સ તમારા માટે કંઈક શુભ સમાચાર લઈને આવી શકે છે. તો મિત્રો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હોય, પરંતુ જો જીવનમાં કંઈક ચેન્જ લાવવા માંગતા હોય અને માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં CHANGE ચેન્જ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.